ફાઇનલી ભાઈ લોકો આપણી ટ્રેન આવી ગઈ છે, ગુજરાતની ટ્રેન આવી ગઈ છે અને તમે દેખી શકો આ છે આપણી ટ્રેન. તો ચલો કન્ટિન્યુ મજા આવશે. તો ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. સવારમાં ચા પી લીધી. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા હશો મજામાં અને આપણે પણ મજામાં છે. આજનો બ્લોગ આપણે રાજસ્થાનથી ચાલુ કર્યો છે. રાજ્યથી હવે જઈશું અમારા કામ તરફ માટે. અમારા ઉમેટા જઈશું, બરોડાની જોડે આવ્યું છે ઉમેટા, એટલે અમારો જિલ્લો તો આણંદ આવે છે. ત્યાં અમે જઈશું. તો અહીંયાનો પહેલાં તો અમારે એક બે વસ્તુ લેવાની છે છોકરાઓ માટે, તો એ લઈ લઈએ અને પછી જઈએ. તો અમારા બધા જ ફ્રેશ થઈ ગયા છે. અજયભાઈ પણ ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ નાહી ધોઈને. મુકેશભાઈ આ બાજુ, હવે મુકેશભાઈ પણ ફેસ થઈ ગયા છે. અજયભાઈ જય રામાપીર. તો જય રામાપીર કહી દીધું છે. અને અહીંયા રાજસ્થાનનો વ્યૂ તમે દેખી શકો છો. તો ચલો વિડીયોમાં એન્ડ સુધી રહેજો, મજા આવશે કન્ટિન્યુ. અને આપણે ટ્રેનમાં સફર થવાની છે. આવતા પણ ટ્રેનમાં આવ્યા હતા, જતા પણ ટ્રેનમાં જઈશું. હવે ટ્રેનમાં સફર થવાની છે. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો, મજા આવશે અમારા બ્લોગમાં. અહીંયાથી આપણે રામશાહ પીરના દરબારમાં જવાય છે. અમારા મિત્રો જાય છે. આપણે રામશાહ પીરને ટાટા બાય બાય કરીને, આપણા રાજસ્થાનની ભૂમિને ટાટા બાય કરીને અમે જઈ રહ્યા છીએ અમારા ગુજરાતમાં. તો ચલો ગુજરાતી ભાઈ સાથે જોડાયેલા રહેજો. તો ગાઈસ આ દેખી શકો તો તમે, આ છે રાજસ્થાની સ્કૂલ. અને આપણા અશોકભાઈ એવું કહેતા હતા કે આ સ્કૂલનો વિડીયો ઉતાર. તો ભાઈ સ્કૂલનો વિડીયો ઉતારી દીધો. એમની ફરમાઈશ એમને પૂરી કરી દીધી. અને જો આ છકડાઓ એના આપણા જેમ જ છકડાઓ છે. તો ચલો રાજસ્થાનનો વ્યૂ જોતા હવે જઈએ આપણા ગુજરાતમાં. તો કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. સવારમાં ચા પી લીધી અને પછી નાસ્તો કરવા માટે આવી ગયા છે. અને પૌવા બટાકા લીધા છે. તમારે ખાવા તો આવી શકો છો. અને જો આ ગાય માતા હોય તે આપણો બ્લોગમાં આવે છે. અને અશોકભાઈ જો નાસ્તો લઈને બેસી ગયા છે. અને મુકેશભાઈ તો ખાવાનું જ ચાલુ કરી દીધું. અજયભાઈ કંઈક કોને ઠંડા પૌવા એવું કે. જો અજયભાઈ, બીજા ભાઈ અજયભાઈ છે. તો ચલો નાસ્તો કરીને મળું તમને. તો ફાઇનલી ભાઈ લોકો અમે આવી ગયા છીએ રામદેવ સ્ટેશન, એટલે રાજસ્થાન સ્ટેશને. અને અહીંયાથી અમે જઈશું હવે ગુજરાતમાં. તો જો આપણા અજયભાઈ આગળ જાય છે અને આપણા મુકેશભાઈ રહ્યા અને આપણા અજયભાઈ રહ્યા. તો આજે આપણા અશોકભાઈ, અજયભાઈ ડાયલોગમાં દેખ. આપણે હવે જઈશું ગુજરાત. હા, તો અજયભાઈનો ડાયલોગ છે આપણે જઈશું આપણે ગુજરાત. તો ચાલો હવે ટ્રેનમાં મળું તમને અને સારા દિવસના વ્યૂ તમને બતાડું. ચાલો કન્ટિન્યુ, મજા આવશે. તો ભાઈ લોગ અમારી ટ્રેન હતી 8 વાગ્યાની, પણ હજુ સુધી આવી નથી કારણ કે ટ્રેન 10 મિનિટ લેટ થઈ છે. અને આપણા અશોકભાઈને એક ડાયલોગ યાદ આવી ગયો છે. તો અશોકભાઈ કહી દેશે. તો કહી દો અશોકભાઈ. તમે પણ રામાપીરને માનતા હોય તો અમારા સુરેશભાઈને લાઈક કરો, ફોલો કરો અને સપોર્ટ કરો. બહુ જબરદસ્ત ડાયલોગ મારી દીધો છે અને સ્પીકર પણ સંભળાય છે. તો ચલો આવવાની છે ટ્રેન. આવે ને એટલે એક મસ્ત વ્યૂ લઈ લો, ખતરનાક. તો ફાઇનલી ભાઈ લોકો આપણી ટ્રેન આવી ગઈ છે, ગુજરાતની ટ્રેન આવી ગઈ છે અને તમે દેખી શકો આ છે આપણી ટ્રેન. તો ચલો કન્ટિન્યુ, મજા આવશે. આવી ગઈ છે આપણી ટ્રેન. હવે આપણે જઈશું. આવી ગઈ ટ્રેન, આપણે હાથ કરે ટ્રેન આવી જ જાય. તો ફાઇનલી ભાઈ લોકો અમે બેસી ગયા છે ટ્રેનમાં. અને તમારો ભાઈ પહેલી વાર નહીં પણ બીજી વખત ટ્રેનમાં બેઠો હતો. એક વખત આવતા બેઠો હતો અને જતા બેસી ગયો છે. અને જો ફાઇનલી દોસ્તો મને મારી સીટ મળી ગઈ છે, વિન્ડો વાળી. વાહ જોરદાર. હો પછી અશોકભાઈ એ મોબાઈલ નહીં જોવાના. જય માતાજી, જય પિતાજી કે જય પાથુજી. અજયભાઈ જય રામાપીર. મુકેશભાઈ જય રામાપીર. તો ફાઇનલી પહેલાં હવે ટ્રેન જાય છે. અને હવે તમારો ભાઈ તે ટાઈમ તો રાતે આવ્યા એટલે થોડા વ્યૂ ના લઈ શક્યો, પણ આ વખતના બ્લોગમાં તમને સરસ મજાના બહારના વ્યૂ બતાડીશ. તો આપણે રામાપીર એટલે રાજસ્થાનને ટાટા બાય બાય કરીને જઈએ છીએ હવે અમારા ગુજરાતમાં. અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો ચાલો કન્ટિન્યુ, મજા આવશે. રામદેવડા ટાટા બાય બાય. તો ફાઇનલી ભાઈ લોકો રાજસ્થાનમાં વરસાદ પડી ગયો છે. આ છે વરસાદનો વ્યૂ. વરસાદનો વ્યૂ નહીં એટલે અહીંયા રાજસ્થાનનો વ્યૂ. તો મોબાઈલ તો બહાર બહુ ના કરાય ને કે મોબાઈલ આપણો જતો રહે, પોતરી જવાનો હે, કેર કરવી પડે. તો જોઈ લો. ચલો કન્ટિન્યુ. તો
તો મિત્રો આપણે ટ્રેનમાં જતા જતા એક જુગાડ કર્યો છે આપણા અજયભાઈ, કારણ કે બધાને ભૂખ લાગી હતી અને એનું ખાવાનું કંઈ ભાવતું નથી, તો અમે હે ને ડુંગળી લાવ્યા હતા. અને જો તમે પેલા બધા બેઠા છે, તમે બતા દો આપણા અશોકભાઈ અને આપણા અજયભાઈ એ જુગાડ કર્યો છે. કોથરામાં ભેલ બનાવી છે, ગુજરાતી ભેલ. તો રાજસ્થાનમાં આપણે ગુજરાતી ભેલ બનાવી છે. જુઓ, અને મુકેશભાઈ તો આપણે ફોનમાં મંડ્યા છે, સેન્સભાઈ સોંગ વાપરે. અને અહીંયા જોધપુરે ઊભા હતા, જોધપુરથી આપણે બધા લઈ લીધા પડીકા અને બનાવ્યું, ડુંગળી બુંગળી નાખીને લીંબુ બીંબુ નાખીને બનાવ્યું. બોલ ચટણી નહીં નાખી, ખાલી ડુંગળી નાખવાની હે. લીંબુભાઈ તારો સુરજ તમારા બેગમાં છે. હા, લીંબુ આપી દો હેડો તમને. તો ચાલો કન્ટિન્યુ, મજા આવશે. 210 rupees has been received. ફાઇનલી ભાઈ લોકો આપણે આવી ગયા છે પાટણ રેલવે સ્ટેશન. અને તમે બતાવી દો અહીંયા પાટણ રેલવે સ્ટેશનનો વ્યૂ. આ છે આપણે પાટણ રેલવે સ્ટેશનનો વ્યૂ. અને પાટણ લખેલું બોર્ડ બતાવ્યો. એટલે પાટણ તો નહીં દેખાતું યાર, બહુ અલગ થઈ ગયું છે, એટલે દેખાતું નહીં પાટણ લખેલું. પણ આ છે પાટણનો વ્યૂ. હવે દેખીશું નેક્સ્ટ લેવલ પેલા બોર્ડમાં દેખાતું હશે તમને. અને હું અશોકભાઈ ખરા બહાર નીકળી જોઈ કોણ જોડે વિક્રમ ઠાકોરનો ફોન આવ્યો હતો. પાટણથી પાકિસ્તાન જે પિક્ચર ઉતારેલું ને આપણે, તો એની અંદર બીજા પિક્ચરમાં અમારા સુરેશ બ્લોગરને આપણે અશોકભાઈને લેવાના છે. એટલે કન્ટિન્યુ આપણે એને પિક્ચર ઉતારવા જઈશું પાટણથી પાકિસ્તાન, અને ડીસુમ બંદૂકો મારી દઈશું. જો યોગેશભાઈ અજયભાઈ દ્વારકા પાટણથી પાકિસ્તાનની વાત કરી છે. શું વાત કરો, જલ્દી આવો. હા, તો ચાલો કન્ટિન્યુ, મજા આવશે. તો ફાઇનલી પહેલો અમે આવી ગયા છે રાજસ્થાનથી અમદાવાદ, એટલે કે આપણા ગુજરાતમાં અમદાવાદ આવી ગયા છે. અને હવે જઈશું, બરાબરની ભૂખ લાગી છે અમને, તો અમે પહેલાં જમવા માટે જઈશું. અને ચલો તો કન્ટિન્યુ, મજા આવશે. જોઈ લો રાતનો જો તો જો આજે હેરતા પગો છે આપણા. જો મુકેશભાઈ આવા જુઓ, મુકેશભાઈ આજે હેરતા પગો છે બેસી ગયા. અને હવે કોઈ હેરતા પગો છે શું કહે કહી દે આપણે ને ગીતા મંદિર જવાનું છે, બરોડા અમદાવાદ સાબરમતીથી. જો આ ભાઈબંધ મળી ગયા છે આપણા અમદાવાદમાં. શું નામ છે તમારું? રોહનભાઈ. આપણી યુટ્યુબ ચેનલ છે સુરેશ બ્લોગ 302. નવું ચાલુ કર્યું છે, ચાલે છે થોડું ઘણું. હા, મોટું જ કરીએ. તો ચલો આપણે જઈએ હવે ગીતા મંદિર, બરોડા અમદાવાદ સાબરમતીથી ગીતા મંદિર જવાનું. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ લોકો આપણે અમદાવાદમાં જમવા બેસી ગયા છે. અને તે પાછો પંજાબી ડિશનો ઓર્ડર આપી દીધો હતો આપણે. જો અજયભાઈ હોય બંને હજી હંગાતે બેઠા છે. આપણા રઘુભાઈ પંજાબી ડિશનો ઓર્ડર આપી દીધો, જમવા બેસી ગયા. રઘુભાઈ કેવું લાગે તમને ખાઈને? હજી જમ્યું નહીં, મસ્ત લાગે. અજયભાઈ તમારે? અને જો મુકેશભાઈ આ બેસી ગયા. છાસનો ટેસ્ટ લાગ્યો છે. તો ચલો જમીને તમને મળું ડેપોમાં. ફાઇનલી ભાઈ આપણે સરસ મજાનો નાસ્તો કરીને બરોડાની બસ પકડી લીધી છે. જો બસમાં બેસી ગયા છે, કમ્પ્લીટ સીટ પણ મળી ગઈ છે. આપણા અશોકભાઈ પણ બેસી ગયા છે બસમાં, અને આપણા અજયભાઈ પાછળ બેસી ગયા. પેલા અજયભાઈ પાછળ બેસી ગયા. બીજા બે જણ પતો નથી, એ પાછળ બેસી ગયા. તો ચલો કન્ટિન્યુ, મજા આવશે. તો ફાઇનલી ભાઈ લોકો અમે આવી ગયા છે બરોડા. અમારા બરોડા એટલે હવે જઈશું હવે ઉમેટા. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. અને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો પહેલાં જય શ્રી રામની કોમેન્ટ કરજો, જય રામાપીની કોમેન્ટ કરજો. અને પછી અમારા બ્લોગને લાઈક, ફોલો અને શેર કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.
તો મળીએ આવા જ બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગમાં. ચલો.